9 નવેમ્બર એટલે જૂનાગઢનો મુક્તિ દિવસ। ત્યારે આ દિવસની આજે જૂનાગઢમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। તો ભારતને સ્વતંત્રતા 15 ઓગસ્ટ 1947ના રોજ મળી હતી, પરંતુ જૂનાગઢ નવાબની ચુંગાલમાંથી મુક્ત થઈ ભારતમાં ભળ્યું તે તારીખ હતી 9 નવેમ્બર 1947। એ જ કારણ છે કે 9 નવેમ્બરને જૂનાગઢના મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે સીએમની ઉપસ્થિતિમાં જૂનાગઢના 76મા આઝાદી દિવસની ઉજવણી થઈ। સીએમએ બહાઉદ્દીન કોલેજ ખાતેથી યુનિટી માર્ચને લીલી ઝંડી આપી હતી અને 8 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી। જૂનાગઢની આઝાદીની લડાઈ લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું પણ સીએમના હસ્તે સન્માન કરાયું। સીએમએ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી તેમના પરિવારજનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। તો ઇતિહાસમાં નજર કરીએ તો જૂનાગઢની મુક્તિનો સંગ્રામ પૂરા 88 દિવસ ચાલ્યો હતો। જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં ભળવાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ સરદાર પટેલની કુનેહથી 3 મોરચે લડત ચાલી। આરજી હુકુમત અને સાધુ સંતોના યોગદાનથી જૂનાગઢની મુક્તિ માટે જંગ લડાઈ હતી। ઇતિહાસવિદોના મતે જો સરદાર પટેલ ન હોત તો જૂનાગઢનું ભારતમાં ભળવું શક્ય ન હતું। સાહેબની કુનેહના કારણે જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ ઐતિહાસિક બની રહ્યો। સરદાર સાહેબ, આરજી હુકુમત અને જૂનાગઢના સંતો એનો ત્રિવેણી સંગમ જે છે એ અહીં રચાય છે અને જૂનાગઢ જે છે એ મુક્ત થવા પામે છે। સરદાર સાહેબની આ 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે એને સતસત વંદન કરીએ, એટલા માટે કે જો સરદાર સાહેબ ન હોત તો જૂનાગઢનો ઇતિહાસ જે છે એ કંઈક અલગ રીતે લખાયેલો હોત। તો જૂનાગઢની મુક્તિ દિવસનો આજે દિવસ છે અને તેની ઉજવણી શહેરભરમાં થઈ રહી છે। લોકો મોટી સંખ્યામાં આ ઉજવણી કાર્યક્રમમાં જોડાયા છે। ખાસ કરીને સીએમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। લોકોએ સફેદ વસ્ત્રો પહેરીને તિરંગા સાથે માર્ચ પણ યોજી હતી અને સન્માન માટે આ સંકલ્પ અને આયાતી વસ્તુઓને બદલે